છેલ્લા 100 દિવસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1,62,000 એબીસી ક્રેડિટ ડેટા અપલોડ કરીને દેશમાં 5મું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીએ 8,79,000 એબીસી ડેટા ક્રેડિટ અપલોડ કરવા સાથે પહેલા નંબર પર ક્રમ મેળવ્યો છે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓના ક્રેડિટ સહિતના શૈક્ષણિક ડેટા અપલોડ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીને ક્રેડિટ આધારિત ટ્રાન્સફર, અભ્યાસ અધૂરો છોડ્યો હોય તો ફરીથી અભ્યાસ શરૂ કરવા સહિતના શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગી રહેશે. દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એબીસી પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે. છેલ્લા 100 દિવસમાં એબીસી ક્રેડિટ ડેટા અપલોડ કરવાની બાબતે પહેલા નંબર પર બરેલીની મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ યુનિવર્સિટીએ 4,80,000 રેકોર્ડ્સ, જ્યારે બીજા ક્રમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 3,50,000 રેકોર્ડ્સ, ત્રીજા અને ચોથા ક્રમે મૈસૂર યુનિવર્સિટીએ 2,20,000 રેકોર્ડ્સ અને ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીએ 1,70,000 રેકોર્ડ્સ અપલોડ કર્યા છે. આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે દેશભરમાં એબીસી એકાઉન્ટ ક્રેડિટ કરવામાં અમારી યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. હાલમાં આજે 100 દિવસમાં એકાઉન્ટ ખોલવામાં અમે દેશભરની યુનિવર્સિટીના ટોપ 10માં 5મા ક્રમે છીએ. તેમ છતાં અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધુ એકાઉન્ટ વિદ્યાર્થીઓને ખોલીને અમારી યુનિવર્સિટીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ માટે દક્ષિણ ગુજરાતમાં આવનાર 6 જિલ્લાના કલેક્ટરો સાથે પણ અમે વાતચીત કરી છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે તે માટે માસ્ટર પ્લાન બનાવી રહ્યા છીએ.